80 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. બનાવ પક્ષે વિદ્વાન વકીલ શ્રી એન વાઘસિયાની દલીલ છે કે બનાવ તારીખ 18/3/2017ના રોજ સવારે 8 કલાકે બનેલ છે, પરંતુ કેસની ફરિયાદ બપોરના 12:30 કલાકે નોંધેલ છે. વધુમાં આવો કોઈ પાસ આ કામના આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ નથી, એટલે કે કોઈ પાસ આરોપી પાસેથી મળી આવેલ નથી. આ કામે ફરિયાદીને આવી ફરિયાદ કરવાની કોઈ સત્તા જ નથી. રેલવે એક્ટની કલમ 26A મુજબ નોટિફિકેશન નથી. સત્તા આપવી જોઈએ, પરંતુ આવું કોઈ નોટિફિકેશન આ કામે રજૂ કરેલ નથી. રેલવે એક્ટની કલમ 55 અને કલમ 137 અને કલમ 138માં જોગવાઈ કરવામાં આવેલ છે કે પરંતુ તેવી ફરિયાદ કરેલ નથી અને બીજી ફરિયાદ કરેલ છે. આ કામે ફરિયાદીને ગુજરાતી ભાષા આવડતી નથી, તેમ છતાં ફરિયાદ ગુજરાતીમાં છે. તેની ફરિયાદ બીજા કોઈએ લખેલ છે. ફરિયાદી ઉલટ તપાસમાં સ્વીકાર કરે છે કે આ કામગીરી માટે એવોર્ડ મળે છે અને પ્રમોશન બઢતીમાં તે મદદરૂપ થાય છે, જેથી આ ખોટી ફરિયાદ કરેલ છે. જડતી અને જપ્તી આ કામે કરેલ નથી. પંચનામું જાતે કરી મુદ્દામાલ કબજે કરેલ નથી. ફરિયાદી તે હકીકત સ્વીકારેલ છે કે કેક ફરિયાદ આપવા ગયો કે પછી ક્યારેક તેમને પોલીસ સ્ટેશન જવાનું થયેલ નથી. ફોટો પાડી તેની પ્રિન્ટ મૂકી શકાય છે. આરોપી પાસેથી મળી આવેલ પાસ પંચો રૂબરૂ કબજે કરેલ નથી. ફકરો. વધુમાં દલીલ કરેલ છે કે આંક 41વાળા સાહેદ તેમની જુબાનીમાં જણાવે છે કે પાસ લેમિનેશન વાળો ન હતો. તેમને પણ ગુજરાતી લખતા વાંચતા આવડતું નથી. પોલીસે તેમનું કોઈ નિવેદન લીધેલ નથી. કામગીરી કરે તો પ્રમોશન મળે છે અને તેમની સાથે ટીટી ન હતા. આમ ખૂબ જ અલગ અલગ જુબાની આપેલ છે, તેથી ફરિયાદ સાબિત થઈ નથી. ફકરો. વધુમાં દલીલ કરી જણાવે છે કે આંક 42થી દીપકભાઈને તપાસવામાં આવેલ છે. તેઓને પણ ગુજરાતી વાંચતા લખતા આવડતું નથી, તેમ છતાં તેમનું નિવેદન ગુજરાતીમાં છે. તે હકીકતનો સ્વીકાર કરેલ છે કે તેઓએ પોલીસને લખાવેલ હોય અને પોલીસે લખેલ હોય તેવું બનેલ નથી. વધુમાં તમામ સાથી કર્મચારીઓ છે. બીજા કોઈને સાહેદ તરીકે ફરિયાદ પક્ષે તપાસેલ નથી અને તે તમામને સાથી કર્મચારીઓ હોય રસ ધરાવતા સાહેદો છે, તેથી તેમની જુબાનીઓ ધ્યાને લઈ આરોપીને દોષિત કરાવી શકાય નહીં. વધુમાં જણાવેલ છે કે આંક 44વાળા સાહેદ શિવા ગોપાલનાઓને પુરાવા અધિનિયમની કલમ 56 મુજબનું પ્રમાણપત્ર આપવું જોઈએ પણ આપેલ નથી. 80 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. પુરાવાના અંતે ફરિયાદ પક્ષ તરફે વિદ્વાન પબ્લિક પ્રોસિક્યુટર શ્રી એન સુખવાલાએ આ કેસમાં રજૂ થયેલા સમગ્ર મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપર આ કોર્ટને લઈ જઈ રજૂઆત કરેલ છે કે ફરિયાદ પક્ષ પર તેનો કેસ નિઃશંકપણે સાબિત કરવાનો જે બોજો રહેલ છે તે આ કામે ફરિયાદ પક્ષ દ્વારા યોગ્ય રીતે અદા કરવામાં આવેલ છે. વિદ્વાન પી. શ્રી સુખવાલાએ હાલના ગુનાની હકીકતોનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યા બાદ આ કામના આરોપી સામે આંક 8થી ફરમાવવામાં આવેલ તહોમતનામા પર કોર્ટનું ધ્યાન દોરી રજૂઆત કરેલ છે કે
આરોપી સામે પહેલો ચાર્જ એ મુજબનો મૂકવામાં આવેલ છે કે આ કામના આરોપી મરણ જનાર ગ્રીષ્માબેન વેકરિયાને છેલ્લા ઘણા સમયથી હેરાન કરતા હોય. મરનારના સંબંધીઓએ આરોપીને તેમ ન કરવા સમજાવેલ. તેમ છતાં આરોપીએ મરનારની હેરાનગતિ ચાલુ રાખેલ. પરંતુ મરનાર ગ્રીષ્માબેને તેની અવગણના કરી આરોપીને તાબે ન થતાં અપમાનિત થવાની લાગણી અનુભવી. આરોપીએ બદલો લેવાના ઈરાદાથી મરનારને મારી નાખવાનું નક્કી કરેલ. એટલું જ નહીં, તે સંબંધે સંપૂર્ણ પૂર્વતૈયારી કરી ફૂલપ્રૂફ યોજના બનાવી. બનાવના દિવસે પણ મરનારની કોલેજની રેકી કરી મરનારને પોતાની સમક્ષ લાવવા પ્રયત્ન કરેલ. જેમાં સફળ ન થતાં આરોપીએ મરનારના આખા પરિવારને મારી નાખવાના ઈરાદે આ બનાવના દિવસે એટલે કે તારીખ 12/2/2022ના રોજ સાંજે આશરે 6 વાગ્યે મરનાર રહેતા હતા તે સોસાયટી ખાતે 2 ચપ્પુ સાથે જઈ આરોપીને સમજાવવા પ્રયત્ન કરનાર મરનાર ગ્રીષ્માબેનના મોટા પપ્પા એટલે કે સુભાષભાઈ વેકરિયાને પેટમાં તથા મરનાર ગ્રીષ્માબેનના નાના ભાઈ કે જે આ કામના ફરિયાદી છે તે ધ્રુવ વેકરિયાને મારી નાખવાના ઈરાદે તેના હાથમાં તથા માથામાં જીવલેણ ઈજા પહોંચાડેલ. આ બંને ઈજાગ્રસ્ત હાલતમાં ઘર તરફ આવતા જોઈ મરણ જનાર ગ્રીષ્માબેન, તેમના માતા વિલાસબેન તથા રેણુકાબેન દોડી આવતા આ કામના આરોપીએ મરનાર ગ્રીષ્માબેનને ગળામાંથી પકડી અનેક લોકોની હાજરીમાં બેરહેમીથી ચાકુ વડે તેનું ગળું કાપી નાખેલ. તેણી મૃત્યુ ન પામે ત્યાં સુધી ત્યાં કોઈને નજીક આવવા દીધેલ નહીં અને તે રીતે આરોપીએ ગ્રીષ્માબેનનું ખૂન કરી ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબનો ગુનો કરેલ છે. આથી ફરિયાદ પક્ષે સૌપ્રથમ મરનાર ગ્રીષ્માબેનનું મૃત્યુ અકુદરતી હતું અને તે મનુષ્યવધ હતો તેવું પુરવાર કરવું જરૂરી છે કે વિદ્વાન પી. શ્રી સુખવાલાએ આ સંદર્ભે ફરિયાદ પક્ષ તરફે શાહેદ નંબર 1 તરીકે તપાસવામાં આવેલ છે.